એક તરફ ખેડૂતો તેમના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ માથાભારે ઈસમોથી ત્રાસી આ ખેડૂતો તેમનું જીવન ટૂંકાવે છે. આ મામલામાં હવે એન્ટ્રી થઈ છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ખેડૂતો તેમના હક અધિકાર માટે અત્યારે ટ્રેક્ટર લઈને રેલીઓ કરી રહ્યા છે, પોલીસના સામે બાથ ભીડી રહ્યા છે. ખાનગી કંપનીઓ તેમના ખેતરમાં તેમની ઈચ્છા વિરુદ્ધ વીજ થાંભલા પણ નાખી રહ્યા છે અને હાઈ ટેન્શન વાયરો પણ નાખી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ ખેડૂતો છે તેમને માથાભારે ઈસમો છે તેમનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી જે ઘટના અમરેલીના વડિયામાંથી સામે આવી હતી, જેમાં માથાભારે ઈસમો મનસુખભાઈ તેમનું પોતાનું જ ખેતર છે, ખેતરમાં જવા માટે જે રસ્તેથી પસાર થતા હતા ત્યાંથી તેમને જવા નહોતા દેતા, અનેક વખત ધાક ધમકીઓ આપતા, દાદાગીરી કરતા અને મનસુખભાઈ સીધા માણસ હતા તે કારણસર તે યોગ્ય પ્રતિકાર પણ નહોતા કરી શકતા અને તે હારી થાકી તેમનું જીવન છે તેનો અંત આણે છે. આ મામલામાં હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે. આ ઘટના સ્થળે તે પોતે ગયા છે, મામલતદાર સાથે તેમણે સંવાદ પણ કર્યો છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના વડિયા ગામમાં હિન્દુ ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા હિન્દુ ખેડૂત મનસુખભાઈએ એવો વિડીયો બનાવ્યો કે આ વડિયા ગામના ભાજપના નેતા, એનું નામ શું છે? વિપુલ ક્યાડા રાખ, બે ત્રણ મને નામ યાદ નથી, આપણે એવાના નામ યાદ રાખવા નથી. પણ મનસુખભાઈએ વિડીયો બનાવ્યો પોતાની રીતે. હાવ અભણ ખેડૂત છે, કોઈ મોબાઈલ ટેકનોલોજી આવડતું નથી, છતાંય કઈ હદે માણસ દુઃખી થયો છે કે એને નથી આવડતું છતાંય વિડીયો બનાવ્યો, સેલ્ફ રેકોર્ડિંગ કર્યું. અને એમાં એને આરોપી ભાજપના મોટા મોટા નેતાઓ, જ્યાં અમરેલીના ધારાસભ્યો સાંસદોના નજીકના વ્યક્તિ છે, એ આરોપીઓના દાબ દબાણ ધાક ધમકીના કારણે દુઃખી થઈને આત્મહત્યા કરે છે એવો વિડીયો બનાવ્યો અને આત્મહત્યા કરી લીધી. અને એ આપણી વચ્ચે દુનિયામાં નથી. હવે જ્યારે પરિવાર પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવા ગયો કે આ મનસુખભાઈનું મૃત્યુ થઈ ગયું છે, આત્મહત્યા કરી છે, આ વિડીયો છે, તો પોલીસે કીધું કે અમે એફઆઈઆરમાં મરનાર વ્યક્તિના પુત્ર કે પરિવારજનો કહેશે એમ નામ નહીં લખીએ, અમને ગમશે એમ નામ લખશું. તો આ તો હદ થઈ ગઈ. કોઈ માણસ મરી જાય આત્મહત્યા કરીને, મરતા પહેલા વિડીયોમાં નામ કહેતો જાય, એ પછી પોલીસ ભાજપના નેતાઓને બચાવવા માટે એફઆઈઆરમાં નામ ન લખે, એ ક્રૂરતા નથી? આજે હું અહીંયા આવ્યો, હું મળ્યો, પરિવારની વેદના સાંભળી. મરનાર મનસુખભાઈના પત્નીને કેન્સરની બીમારી છે, એ પણ બહુ દુઃખી છે. પરિવાર નોંધારો થઈ ગયો છે, છોકરો એકનો એક છે, એ પણ દુઃખી થઈ ગયો છે. હવે આ આખો હિન્દુ પરિવાર ઉજળી ગયો, એનો જવાબદાર કોણ? ભાજપવાળા તો એમ કહે છે કે આ હિન્દુઓની સરકાર છે, તો ક્યાં ગયા બધા હિન્દુઓના ઝંડા લઈને ફરનારા નેતાઓ? છાસવારે હિન્દુનો ઝંડો લઈને નીકળી જનારી ટોળકીના સભ્યો ગયા ક્યાં? મનસુખભાઈ હિન્દુ છે, આવો ન્યાય અપાવા? એફઆઈઆરમાં પોલીસે નામ નથી લખ્યા તો સરકારને દાજવું જોઈએ. હું હિન્દુનો દીકરો છું તો હું આવ્યો છું અહીંયા, તો ક્યાં ગયા ઝંડો લઈને ફરનારા લોકો? અમે એટલે કહેવા માંગીએ છીએ કે ભાજપની ટોળકી 12 માસ ચૂંટણી ટાણે હિન્દુના ઝંડા લઈને નીકળે છે, અને શરમ આવતી હોય તો મનસુખભાઈ હિન્દુ છે, મારું એમ કહેવાનું. વિભાજનનો મુદ્દો નથી. ચૂંટણીમાં મત જોતા હોય તો મનસુખભાઈ હિન્દુ છે, અને મનસુખભાઈના ખેતરે જવાનો રસ્તો ભાજપ વાળો દબાવી દે તો મનસુખભાઈ હિન્દુ નથી? વિધાનસભામાં ફેબ્રુઆરી 2022નું સત્ર જ્યારે મળ્યું ત્યારે આ ખેતરે ચાલવાના રસ્તાઓમાં મોટા ભાગે માથાભારે માણસો, ગુંડા તત્વો, રાજકીય લફંગાઓ અને પૈસાવાળા લોકો અને અધિકારીઓ સાથે સેટિંગ ધરાવતા લોકો આખા ગુજરાતમાં અનેક ગામડામાં અનેક ખેડૂતોના રસ્તા દબાવીને બેઠા છે. એ પ્રશ્ન મેં વિધાનસભામાં 2026માં ફેબ્રુઆરી મહિનામાં ઉઠાવ્યો. સરકારે મને એનો જવાબ આંકડાકીય જવાબ આપ્યો, પણ સ્પષ્ટ જવાબ ન આપ્યો કે આનું તમે શું કરવા માંગો છો. મામલતદારની કોર્ટમાં, પ્રાંત અધિકારીમાં હજારો કેસોના થપ્પા પડ્યા છે આખા ગુજરાતમાં, અને મામલતદારો અને પ્રાંતો એ ભાજપની ઈશારા ઉપર જ કામ કરે છે મોટા ભાગે. કોક ખારો માણસ હશે, બધાય ખરાબ નથી, પણ મોટા ભાગે તંત્ર આવું ખરાબ છે. એટલે મેં આ પ્રશ્ન ઉઠાવેલો છે, પાછો આ પ્રશ્ન ઉઠાવશું અને આશા રાખીએ કે ખેડૂતો માટે કંઈક. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા નમસ્કાર.